નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ચોખડી વિસ્તારમાં આવેલા દાલિયાવાડી ખાતે રાજસ્થાની સમાજના લોકો દ્વારા હોળી ધૂળેટી પર્વે પારંપરિક ગેર નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરામાં દરેક રાજ્યના લોકો હળીમળી રહે છે અને વેપાર ધંધો કરે છે, સાથે સાથે એકબીજાના ઉત્સવ પણ અહીં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે હોળી ધૂળેટી સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં મહત્વનો તહેવાર છે। રાજસ્થાનમાં તેને અલગ અલગ રીતે ઉજવવામાં આવતો હોય છે। ત્યારે શહેરમાં રહેતા રાજસ્થાનના પ્રજાપતિ કુમાવત સહિતના પરિવારો દ્વારા શહેરના ચોખડી વિસ્તારમાં આવેલા દાલિયાવાડી ખાતે મીરુ સમાજ રાજસ્થાન દ્વારા સમાજના લોકોની પરંપરા સાથે ગેર નૃત્ય સાથે રંગોના આ મહાપર્વ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય આવનારી પેઢી ભલે કામ ધંધા રોજગાર માટે ગમે તે શહેરમાં વસવાટ કરે, પરંતુ પોતાના બાપ દાદાની આ પરંપરા જે ગેર નૃત્ય નિરાશ છે તેને ન ભૂલે તે માટે આયોજન કરવામાં આવ્યું, જેમાં મીરુ પ્રજાપતિ તથા કુમાવત સહિતના રાજસ્થાની પરિવારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને રંગોના આ મહાપર્વને પોતાની પરંપરા થકી ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સમાજના પ્રમુખ ડુંગાજી પનાજી, સદસ્ય ચેતન પ્રજાપતિ અને ભરત પ્રજાપતિ સહિતના સમાજના આગેવાનો, વડીલો, મહિલાઓ, યુવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। નમ્ર વિનંતી ને અમારા વડીલો ને અમારા જે ભવિષ્યમાં જે અમે બચપનપણામાં જે નાનપણામાં જે અમે રાજસ્થાનમાં અને મીડિયા તરફથી અમે જે સોશિયલ મીડિયાની સાથે અમારે જે પુરાનો જમાનાની અંદર અમે જે સાંસ્કૃતિક રાજસ્થાન સાંસ્કૃતિક ઘેર જે અમે દેખતા હતા, આજે અમને મનમાં લાગ્યું, અમને યોગ્ય લાગ્યું, એટલે અમે 5 ભાઈઓ થઈને વડોદરાની અંદર અમે સમાજના પ્રજાપતિ યુવકો થઈને યુવાનો થઈને અમે 5 જણે વિચાર્યું કે આપણે બી હોળીનો પ્રસંગ કરીએ છીએ। હોળીના પ્રસંગો બહુ થાય છે વડોદરામાં, જેની કોઈ સીમા નથી, પણ અમે અમારા સમાજ પ્રત્યે પ્રજાપતિ સમાજ તરફથી અમે એક નોર્મલ આયોજન કરવામાં આવ્યું ને અમે એ હિસાબે આયોજન ગોઠવીને ને અમારા વડોદરામાં જે રાજસ્થાનના જે અમારા જિલ્લાના જે અમારા 4-5 જિલ્લા જે છે તેના જે બધાને મહેમાન બંધુઓને અમને બોલાવીને આ પ્રસંગ કર્યો વડોદરામાં ને અમે હજી તો પગ મૂક્યો છે। અમે હજી ઘણું બધું વિચારી રહ્યા છે કે અમે અમારા સમાજ પ્રત્યે, અમારા ભાઈ પ્રત્યે, અમારા ભાઈ બંધુઓ તરફથી ને અમે હરેક રાજસ્થાની ને હરેક આપણે હિન્દુસ્તાની ને હિન્દુ ધર્મ માટે અમે ઘણું બધું કરવા માંગીએ છીએ। એ હિસાબે અમે જરા શરૂઆત કરી છે ને ભગવાનના આશીર્વાદથી અમારા વડીલો તરફથી અમારા સમાજના અધ્યક્ષ શ્રી અમારા ડુંગાજી પ્રજાપતિ, જે અમારે મધ્ય ગુજરાત જે અમારા મધ્ય ગુજરાત જે અમદાવાદના જે આજુબાજુ અમદાવાદ વડોદરા અને આજુબાજુ જે છે ખેડા જિલ્લા, એના બધા જે ગામડાના જે અમે જે પ્રમુખ જે જાહેર કરેલા ડુંગાજી પ્રજાપતિ, એમને આમંત્રિત કરીને ને આજે વડોદરામાં બોલાવીને એમનું બિઝનેસ વડોદરામાં જ છે ને એમને હાથ જોડીને અમે લોકોએ કહી ને બોલાવીને આ કાર્યક્રમ કરીને ને અમે શરૂઆત કરી છે ને અમે હજી ઘણું બી આગળ કરવા માંગીએ છીએ। બસ લોકોનો સાથ સહકાર, અમારા રાજસ્થાની ભાઈ બંધુઓનો અમને સહકાર મળે એ હિસાબે અમે અમારા હિસાબથી પગથિયું ભરેલું છે ને ઘણા બધા આગળ અમારા કાર્યક્રમો કરવાના છે। અમને અમારે ખાલી હિન્દુ ધર્મ, અમારા રાજસ્થાન ને બધું કંઈ જે અમારે જે વડીલો જે કરતા હતા એમનું અમારે જોઈને જે આવડે તો સોશિયલ મીડિયા પ્રમાણે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ઘણું બધું છે, ટ્વિટર બીટર બધું અમે જોઈએ છે। એ હિસાબે અમે સારામાં સારું કામ કરવા માંગીએ છીએ। બસ અમને અમારે લોકોનો, વડીલોનો આશીર્વાદ રહેવો જોઈએ ને અમે એ હિસાબે આગળ કંઈ સારામાં સારું કામ કરીએ। ને ગેર નૃત્ય તો હર વર્ષે ચાલુ રહેવાનું છે। એના ઇલાવા પણ અમે ઘણા બધા કાર્યક્રમો અમારે જે રાજસ્થાનમાં જે ચાલતા હોય એ હિસાબે અમે કરવાના જ છે ને કરીશું ને ભલે અમે અમારી સાથે સહકાર સપોર્ટ આપશે એમનો બી લઈશું, નહીં બી આપે તો એમનો બી આદર માણીને એમનો બી ઘણું ગાણીને ને આગળ ઘણું સારામાં સારું કામ કરીશું। મારું પ્રજાપતિ સમાજ વડોદરા અને આ જે પ્રોગ્રામ આજનો રાખેલો છે તે પરંપરાથી, રાજસ્થાની પરંપરા પ્રમાણે ઘેરનો પ્રોગ્રામ છે, ઘેર જેને કહેવાય છે અમારા રાજસ્થાની સમાજમાં, અને એ પ્રોગ્રામને અમે આગળ વધારવા માટે અહીંયા આ પ્રોગ્રામ રાખેલો છે। અને આ પરંપરાગત નૃત્ય છે જેને કહીએ આપણે હોળીનું, અને પરંપરાથી ચાલ્યું આવે છે તેને અમે આગળ વધારવા માગીએ છીએ અને અમારી નવી પેઢી તેમાં જોડાય અને એ જાણતી થાય કે આગળ બી આ રીતના પ્રોગ્રામો વડીલો કરતા હતા અને આપણે એને પ્રોત્સાહિત કરીને આગળ વધારવાનો છે। એ પ્રમાણેનું આ આયોજન કરેલું છે અને દર વર્ષે અમે આ આયોજન કરીશું અને દરેકનો સાથ સહકાર લઈશું અને સમસ્ત મારું પ્રજાપતિ સમાજ આના માટે સહયોગી છે અને સહયોગ આપી રહ્યો છે। ડુંગાજી પનાજી,
પ્રમુખ શ્રી વડોદરા. અમારે સમસ્ત મારું પ્રજાપતિ સમાજ બધા ભેગા થઈને ઘેરનો આયોજન કર્યો છે કે હર વર્ષ હોળી થાય તો ઘેર પ્રોગ્રામ અમારા રાજસ્થાની પરંપરા છે, એવી રીતે અમે આ વખતે દાલિયાવાડીમાં ઘેરનો પ્રોગ્રામ રાખીએ. સમસ્ત મારું પ્રજા કુમાવત સમાજ ભેગા થઈને એક સાથે મળીને અમે આયોજન કર્યો છે. બસ રાજસ્થાની જે દાંડિયા ઘેર હોય ને એ રાખી છે. એનાથી કેવું અમારા રાજસ્થાની જે કલ્ચર દાંડિયા રાસ એ ચાલુ રહે ને અમારા જે નવા યુવા એ પણ જોતા રહે કે અમારા પપ્પા એવું દાંડિયા રમતા હતા, અમે પણ એવું શીખીને આગળ જઈને હવે એવી રીતે અમારા રાજસ્થાની કલ્ચર જારી રાખવા માંગીએ છીએ. બસ બધા સમાજના બધા ભાઈઓના સપોર્ટને લીધે આ બધો પ્રોગ્રામ થયો છે. એટલે સમસ્ત મારું કુમાવત પ્રજાપતિ સમાજનો હું દિલથી હાર્દિક આભાર અને હાર્દિક સ્વાગત કરું છું. મારું ભરત કુમાર પ્રજાપતિ.